મંત્રીમંડળના વિસ્તરણ પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં આવ્યો ગરમાવો। રાજકોટના બેડી ગામમાં ચુવાડિયા કોળી સમાજની બેઠક, ભાજપ સમર્થિત ચુવાડિયા કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક। સરકાર અને સંગઠનમાં સમાજને વસ્તી મુજબ સ્થાન ન મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો। કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળે તો નાના ખાતા જ અપાય છે। ચુવાડિયા કોળી સમાજે ક્યારે માંગ્યું નથી, ભાજપે ક્યારે આપ્યું પણ ન હોવાનો રણછોડભાઈ ઉદરેજાએ દાવો કર્યો। જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજને પ્રભુત્વ કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતત અમે તમને વાત કરી 30 થી 40 વર્ષ થયા અમારો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપને મત દઈ છીએ। અમે ક્યારેય માંગણી કરી નથી ને અમને આપ્યું નથી, એટલે અમને એવું લાગે છે કે માગ્યા વગર માં ન પીરસે એવી વાત છે। તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ? અમારું પારો નાકથી ઉપર ચડી ગયો છે। એટલે હવે અમને આજે તમે જુઓ તો બક્ષી પંચમાં તમને ગણતરી કરી, બક્ષી પંચમાં ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં। તો એમાં મોટો સમાજ કયો છે કે કોળી અને ઠાકોર સમાજ। તો 40 વર્ષથી આ કોળી અને ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ ન આવ્યા?